પહેલો પ્રશ્ન, ભારતમાં સૌથી પહેલી વાર ફોન ક્યારે લોન્ચ થયો હતો? ઓપ્શન એ વર્ષ 1950માં, ઓપ્શન બી વર્ષ 1960માં, ઓપ્શન સી વર્ષ 1990માં કે ઓપ્શન ડી વર્ષ 1995માં. સાચો જવાબ છે ઓપ્શન ડી વર્ષ 1995માં. બીજો પ્રશ્ન, ભારતીય નગરી મુંબઈનું પ્રાચીન નામ કયું હતું? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી બોમ્બે કે ઓપ્શન ડી મદ્રાસ. સાચો જવાબ છે ઓપ્શન સી બોમ્બે. ત્રીજો પ્રશ્ન, મચ્છરની ઉંમર કેટલી હોય છે? ઓપ્શન એ 10 દિવસ, ઓપ્શન બી 20 દિવસ, ઓપ્શન સી 40 દિવસ કે ઓપ્શન ડી 56 દિવસ. સાચો જવાબ છે ઓપ્શન ડી 56 દિવસ. ચોથો પ્રશ્ન, ગંદુ પાણી પીવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ મેલેરિયા, ઓપ્શન બી પેટમાં દુખાવો, ઓપ્શન સી ટાઇફોઇડ કે ઓપ્શન ડી માથાનો દુખાવો. સાચો જવાબ છે ઓપ્શન સી ટાઇફોઇડ. પાંચમો પ્રશ્ન, સફેદ સફરજન કયા દેશમાં થાય છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી નોર્વે કે ઓપ્શન ડી કેનેડા. સાચો જવાબ છે ઓપ્શન બી જાપાન. છઠ્ઠો પ્રશ્ન, ફળોનો રાજા કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ નારંગીને, ઓપ્શન બી કેરીને, ઓપ્શન સી પપૈયાને કે ઓપ્શન ડી સફરજનને. સાચો જવાબ છે ઓપ્શન બી કેરીને. સાતમો પ્રશ્ન, રામ મંદિરને કોણે તોડ્યું હતું? ઓપ્શન એ બાબરે, ઓપ્શન બી હુમાયુએ, ઓપ્શન સી અકબરે કે ઓપ્શન ડી ઔરંગઝેબે. સાચો જવાબ છે ઓપ્શન એ બાબરે. આઠમો પ્રશ્ન, ગરીબોની નારંગી કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ ટામેટાને, ઓપ્શન બી બટેટાને, ઓપ્શન સી લીંબુને કે ઓપ્શન ડી ડુંગળીને. સાચો જવાબ છે ઓપ્શન એ ટામેટાને. નવમો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધારે સોનાનું ઉત્પાદન કયા દેશમાં થાય છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી દક્ષિણ આફ્રિકામાં, ઓપ્શન સી રૂસમાં કે ઓપ્શન ડી અમેરિકામાં. સાચો જવાબ છે ઓપ્શન બી દક્ષિણ આફ્રિકામાં. દસમો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન કયા દેશમાં થાય છે? ઓપ્શન એ બ્રાઝિલમાં, ઓપ્શન બી બ્રિટનમાં, ઓપ્શન સી નોર્વેમાં કે ઓપ્શન ડી ચીનમાં. સાચો જવાબ છે ઓપ્શન એ બ્રાઝિલમાં. 11મો પ્રશ્ન, છાતીમાં કફ જમા થઈ જાય તો શું ખાવું જોઈએ? ઓપ્શન એ ઘી ખાવું, ઓપ્શન બી ગોળ ખાવો, ઓપ્શન સી ફળ ખાવા
કે ઓપ્શન ડી આંબલી ખાવી? સાચો જવાબ છે ઓપ્શન બી ગોળ ખાવું. 12મો પ્રશ્ન, દ્વારકા મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી પંજાબ, ઓપ્શન સી હિમાચલ પ્રદેશ કે ઓપ્શન ડી ઉત્તરાખંડ? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.